નમસ્કાર, માય સેલ્ફ રિદ્ધિ બારોટ ફ્રોમ નરોડા અમૃતાલય સેન્ટર. આજે આપણી સામે બેન આવ્યા છે અને એમને શું તકલીફ હતી અને શું રિઝલ્ટ મળ્યું છે આપણે એમના શબ્દમાં સાંભળીશું. જય દ્વારકાધીશભાઈ, તમે કોના માટે દવા લઈ ગયા હતા? અમારી બેબી માટે દવા લઈ ગયો હતો. બરાબર. શું તકલીફ હતી એમને? એને વજન વધતું નહોતું ને હાઈટ પણ વધતી નથી. બરાબર. ત્યાર પછી દવાઓ બધી બહારની લીધી હતી, પણ કોઈ જાણવા મળ્યું ઓનલાઈન કે ભાઈ અહીંયા સારી એવી દવા અને વજન પણ વધે છે, એટલે મારી બેબીને અહીંયા લઈને આવ્યો. બરાબર. તો અહીંયા આવ્યા પછી કદાચ 18 થી 20 દિવસ થયા છે. એનું વજન 4 કિલો વધી ગયું છે. 28 હતું પ્લસ અત્યારે 32 કિલો થઈ ગયું છે. હાઈટમાં તો 1.5 ઇંચની ફરક. 18 થી 20 દિવસની અંદર 4 કિલો જેટલું વજન વધ્યું છે અને 1 થી 1.5 ઇંચ એની હાઈટ પણ વધી ગઈ. અને 18 થી 20 દિવસની અંદર 1.5 ઇંચ જેટલી હાઈટ પણ વધી છે. એના પછી હું મારી પણ વાત કરું પોતે, મને પણ હાર્ટ એટેક આવેલો હતો. બરાબર. હું સ્ટેન્ડ ના ખાયેલું હતું. ત્યાર પછી હું બીજી દવા ઘણી બધી 8-9 મહિના લીધી, 6-7 મહિના લીધી. કોઈ ફરક, મતલબ ફરીથી મને પાછું બ્લડ જામ થઈ ગયું, એટલે હું પાછો ફરીથી બીજી વાર દવા લીધી, પણ ફરક ના પડ્યો. 2-3 હોસ્પિટલ બદલે. બરાબર. પછી પાછો અહીંયા આવ્યો અને અહીંયાથી દવા લીધી તો હજી કોઈ દવા મેં એલોપેથિક લીધી જ નથી. ત્યાર પછી એલોપેથિક દવાઓ તમારી બંધ થઈ ગઈ? બંધ કરી દીધી મેં. આ 1 મહિનાથી આ લઉં છું તો મને ટોટલી ફરક છે, એટલે હું સંતોષકારક છું કે આમાં અને લેવી જોઈએ આ દવા બધાને. બિલકુલ બિલકુલ. તમારા વાઈફને પણ તકલીફ હતી? વાઈફને પણ તકલીફ હતી, એના થ્રુ જ હું અહીંયા આવ્યો હતો. એમને શું તકલીફ એનું હતી? વજન વધતું નહોતું પ્લસ એ અશક્તિ એકદમ. તો એના આપણે જે અહીંયા રેણુકાબેને દવા આપી હતી એનાથી એમને ટોટલી વજન પણ વધ્યું છે. અત્યારે 39 થી 45 કિલો વજન છે. 6 કિલો વજન વધ્યું એમનું. પ્લસ વચ્ચે 1 મહિનો બંધ કરી દીધી દવા અહીંયાની આપણી છે. બરાબર. કદાચ અમે ત્યાંથી બહાર ગયા એટલે આયા નથી અહીંયા લેવા, તો પણ વજન ઘટ્યું નથી. એટલું ને એટલું જે વધ્યું એટલું ને એટલું રહ્યું. એવું નહીં કે દવા બંધ કરી એટલે વજન પાછું ઘટી ગયું હોય. એટલું ને એટલું જ છે. અને ફરીથી દવા પાછી ચાલુ કરી એટલે અત્યારે પાછું કમ્પ્લીટ છે. સરસ. ટોટલી સેફ છે. ત્રણેય માટે દવા લીધી. ખૂબ સરસ રિઝલ્ટ છે. તમે આ દવા વિશે લોકોને શું માહિતી આપશો? હું તો કહું છું કે દવા એકદમ કોઈ સાઈડ ઇફેક્ટ નથી. બીજી દવા તમે મોંઘી બહારની લો છો એના કરતાં બેટર છે કે આ ઘરની દવા, મતલબ કોઈ સાઈડ ઇફેક્ટ કરતી નથી, એટલે લેવી જોઈએ બધાના માટે. કોઈ પણ રોગ માટે આ બિલકુલ. સફળ છે. તમારો નંબર જણાવી શકો ભાઈ, કોઈને આપને કોલ કરવો હોય અગર તો? 9773267873. દીપકભાઈ વર્મા નામ છે મારું. બરાબર. અને તમને કોઈને કોલ કરવો હોય તો કયા સમય કરી શકે? ગમે ત્યારે, ગમે ત્યારે, સવારે 10 થી 6 વાગે, ગમે ત્યારે. બરાબર. ખૂબ સરસ રિઝલ્ટ છે. આપના સાથે કોણ આવ્યું છે? અત્યારે હું મારા સાસુને લઈને આવ્યો છું. જય દ્વારકાધીશ. આજે તમે એમની દવા લેવા આવ્યા છો. તમને શું તકલીફ થઈ છે બા? પેટમાં બહુ દુઃખ છે, શરીર બધું બર, પછી દુખાવા રહે, શરદી રહે, ઘરું પકવાયેલું રહે. આ બધી તકલીફ છે. આ બધાની દવા લીધી ને તમે અત્યારે, તમને પણ આવું જ રિઝલ્ટ મળશે. એટલે બેબીને જમા એમ કે તમે ત્યાં જોઈ બરાબર. થોડું સારું છે, તો મમ્મી એમ કહે તો તમારી દવા લઈ શકો છો. એમ કહે જો તમે જોઈ જુઓ, હિંમતનગરની દવા લઉં છું પણ મને સારું નહીં થતું. બરાબર. હવે એમને જે પરેજી પાડી, જેવું કીધું અહીંથી એવું જ તમે કરજો, એટલે તમને સારું એવું જ રિઝલ્ટ મળશે. ખૂબ સરસ રિઝલ્ટ છે. ખૂબ ખૂબ અભિનંદન. જય દ્વારકાધીશ.